હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરી મમરામાંથી આજે આપણે બનાવીશું પોટલા। જે નવી ટ્રીક સાથે ખાવામાં પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે, જોઈને એને મોઢામાં આપણે પાણી આવી જાય। આ નાસ્તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે। તો આપણે મમરા લીધા છે એક કટોરી, હવે એનામાં આપણે પાણી ઉમેરીશું। તો પાણી ઉમેરી અને એને આપણે 5 મિનિટ સુધી પલાળવા રાખી દઈશું। ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવીએ। તો ચાલો, મોટું કટોરું લીધું છે, એનામાં આપણે એક ડુંગળી ઉમેરીશું, સુધારી લીધી છે। એક આપણે ટમેટું, અડધું આપણે કેપ્સિકમ લીધું છે, આપણે તીખું મરચું લીધું છે, એને પાપે આવી રીતે સુધારી દીધો છે। થોડાક આપણે લીલા દાણા ઉમેરીશું। મસાલામાં આપણે લઈશું ધાણા જીરું પાવડર, આખું જીરું અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું। 2 ચમચી જેટલું આપણે સૂજી લીધી છે। 2 ચમચી જેટલું આપણે બેસન લઈશું। જો તમારી કને બેસન ના આવે તો તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો। અને પછી એનામાં આપણે લીલા ગાજર ઉમેરીશું, અડધું। તો આવી રીતે આપણે ક્રશ કરી નાખ્યું છે। સ્વાદ અનુસાર મીઠું આપણે 1 ચમચી જેટલું લીધું છે। પછી આપણે બધાને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણું મસાલું થઈ ગયું છે તૈયાર। તમે જોઈ શકો છો આપણા મમરા સારી રીતે 5 મિનિટ થઈ ગઈ છે અને સારી રીતે પલાળીને આવી રીતે જો મેશ થઈ જાય આવી રીતના। તો હવે એનામાંથી આપણે પાણી કાઢી લઈશું। મિક્સર જાર લઈશું, એનામાં પાણી આવી રીતે નિચોડીને કાઢી લઈશું અને બધું ઉમેરી નાખીશું। જો આવી રીતે આપણે પાણી નિચોડીને કાઢી લીધા છે આવી રીતના। પછી એને આપણે પીસી લઈશું સારી રીતે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે અધચચરું જેવું આવી રીતે પીસ્યું છે, જોઈ લો આવી રીતના। હવે એનામાં આપણે થોડું એનામાં છાશ ઉમેરીશું। જો તમારી કને દહીં હોય તો તમે દહીં પણ ઉમેરી શકો છો। અને જોઈ લો આવી રીતના ફરીથી આપણે એને પીસી લઈશું। ફ્રેન્ડ્સ, આપણું બેટર થઈ ગયું છે તૈયાર, તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝનું। હવે આને કટોરું લઈશું અને એનામાં આપણે ઉમેરી નાખીશું આવી રીતના। પછી આપણે મિક્સ કરી લઈશું। ના ઈનો સોડા, ના મીઠી સોડા, તમે આવી રીતે મમરાના ઘણા બધા નાસ્તા કર્યા હશે ફ્રેન્ડ્સ, તો આવી રીતે તમે ક્યારે પણ ટ્રાય ના કર્યું હશે। એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે આપણે જોઈને એમ થાય કે ચાલો મમરા તો આપણા ઘરમાં પડ્યા છે, તો ચાલો આપણે આ રેસીપી બનાવીએ। જ્યારે તમે બનાવીને ખાશો તો એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે। નથી ઘણું બધું પતલું અને નથી આપણું મોટું, મીડિયમ સાઈઝનું આપણે કરી લીધું છે। તો હવે તવા ઉપર એને શેકી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે। હવે એનામાં આપણે થોડું તેલ ઉમેરીશું। તેલને આપણે સારી રીતે ફેલાવી નાખ્યું છે। હવે એનામાં આપણે ઉમેરીશું, આવી રીતે ફેલાવી નાખીશું તલને આપણે। પછી એનામાં આપણે આ પુડલા ઉમેરીશું મમરાના, આવી રીતે મિક્સ, જો આવી રીતના। તો જો આપણે ઉપરથી પણ તેલ ઉમેરીશું 1 ચમચી જેટલું। તો માથેથી આપણે થોડું 1 ચમચી જેટલું અને આવી રીતે ફેલાવી નાખીશું। હવે આપણે આવી રીતે જોઈ લઈશું। તો જો આપણે સારી રીતે એક બાજુ પાકી ગયા છે આવી રીતના। થોડું આપણે તેલમાંથી આમ કરીશું, જો આવી રીતે, તો એ સારી રીતે પાકી ગયા છે। નીચેથી આપણા સારી રીતે પાકી ગયા છે। હવે એને આપણે પલટાવી નાખીશું આવી રીતના, જોઈ લો બધા આપણે પલટાવી નાખીશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે 1-2 મિનિટ જેવો, 1-1.5 મિનિટ જેવો આપણે પકાવી છે। અને તમે જોઈ શકો આવી રીતના, તમે જો બંને બાજુ સરખી રીતે ફેલાવી નાખ્યા છે આપણે। હવે આપણે એક બાજુ જોઈ લઈશું, કેમ કે પાકી ગયા છે એક બાજુ, જો આવી રીતના। ફ્રેન્ડ્સ, આ તમે પુડલા એકવાર ટ્રાય કરજો મમરાના, એટલા ટેસ્ટી બને છે કે ટિફિન બોક્સમાં, લંચ બોક્સ છોકરાઓને પણ ખૂબ જ સરસ લાગશે। ચટાકેદાર, મસાલેદાર આ રેસીપી ખૂબ જ તૈયાર થઈ ગઈ છે। જો તમને સારી અને સિમ્પલ લાગી ફ્રેન્ડ્સ, તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ। તમારી ફ્રેન્ડ્સ સાથે તમે એકવાર જરૂરથી શેર કરજો। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો। ધન્યવાદ।